શું મુંબઈના વિશ્વ પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરના દાનમાં દર વર્ષે કરોડોનો ઘોટાળો થતો હતો? દાનપેટીમાંથી રોકડ ચોરી કરવાનો આખો ખેલ સીસીટીવી કેમેરામાં આખરે કેવી રીતે પકડાયો? રાજ ઠાકરેના સનસનાટીભર્યા દાવા અને મંદિર ટ્રસ્ટની સ્પષ્ટતા પાછળનું અસલી સત્ય શું છે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના વિવાદ બાદ હવે મુંબઈના વિશ્વ પ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં પણ દાનની રકમમાં કરોડો રૂપિયાના ગોટાળાના આરોપથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે MNSના પ્રમુખ રાજ ઠાકરે સભા સંપૂર્ણ મંચ પરથી દાવો કર્યો છે કે સિદ્ધિવિનાયક મંદિરમાંથી દર વર્ષે આશરે 18 કરોડ રૂપિયાની ચોરી થઈ રહી છે. રાજ ઠાકરેના આ સનસનાટીભર્યા આરોપ બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે તેમણે સામે ચાલીને આ મામલે કાયદા અને ન્યાય વિભાગ તેમજ એન્ટી કરપ્શન બ્યુરો પાસે વ્યાપક તપાસની માંગ કરી હતી અને આ કાર્યવાહી આરોપો લાગ્યાના મહિનાઓ પહેલાથી ચાલી રહી છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસના આદેશ આપી દીધા છે. પરંતુ આ વિવાદ માત્ર એક ચોરી પૂરતો સીમિત નથી રહ્યો. હવે આ મુદ્દે મહારાષ્ટ્રમાં શાસક પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા છે. આખરે 18 કરોડ રૂપિયાના ગોટાળાનો આ આખો મામલો શું છે? રાજ ઠાકરે કયા પત્રનો હવાલો આપ્યો? ટ્રસ્ટના અધ્યક્ષ અને ડેપ્યુટી CM એકનાથ શિંદે શું સ્પષ્ટતા કરી અને આ મામલે કયા નેતાએ શું પ્રતિક્રિયા આપી? જુઓ આ અહેવાલમાં. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ સમગ્ર વિવાદની શરૂઆત 1 ઓગસ્ટના રોજ થઈ, જ્યારે MNSના સ્ટુડન્ટ વિંગના 20મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં રાજ ઠાકરે જાહેરમાં ગંભીર આરોપો લગાવ્યા. રાજ ઠાકરે મંચ પરથી કહ્યું હતું, આજકાલ મંદિર પણ સુરક્ષિત નથી. અહીં પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે લગભગ 18 કરોડ રૂપિયાની ચોરી થાય છે. તેમણે મંચ પરથી એક પત્ર વાંચીને સંભળાવ્યો હતો, જે ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેને સંબોધીને લખાયો હતો. 21 એપ્રિલ 2026ની તારીખ નોંધાયેલા આ પત્રમાં સિદ્ધિવિનાયક મંદિરની દાનપેટીમાં ચોરીના મામલામાં ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરાઈ હતી. પત્રમાં લખાયું હતું કે ગત 1.5 વર્ષ દરમિયાન મંદિરમાં વિભિન્ન સુધારાત્મક અને વહીવટી ઉપાય લાગુ કરાયા, જેના પરિણામે મંદિરની આવકમાં લગભગ 35% વધારો કરવામાં અમને આંશિક સફળતા મળી છે. ટ્રસ્ટીઓની સતર્કતાને કારણે મંદિરની દાનપેટીઓમાંથી રૂપિયા ચોરી કરનારા કર્મચારીઓને પકડવામાં આવ્યા છે. આ કર્મચારી પકડાયા બાદ ગત 3 અઠવાડિયાથી દાનપેટીમાં મળનારી રકમ વધીને લગભગ 1.5 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તેનાથી ખબર પડે છે કે આ પહેલા દર અઠવાડિયે દાનપેટીમાં જમા થનારી રકમના એક ભાગનો ઘોટાળો કરાઈ રહ્યો હતો. આના કારણે મંદિરને દર વર્ષે લગભગ 18 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું હતું. રાજ ઠાકરેના આ દાવા બાદ સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને રાજ્ય મંત્રી સદા સરવણકરે પ્રેસ કોન્ફરન્સ કરીને આ આરોપોને ફગાવી દીધા હતા. મીડિયાના અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું કે ઉપમુખ્યમંત્રી શિંદેને આ પ્રકારનો કોઈ પત્ર મોકલાવાયો ન હતો, પરંતુ ખુદ ટ્રસ્ટીઓએ જ મે 2026માં દાનની રકમના વ્યાપક ઓડિટની માંગ સાથે ન્યાય વિભાગનો સંપર્ક કર્યો હતો. સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ સદા સરવણકરે ચોરી કરનારી ટોળકી વિશે માહિતી આપતા કહ્યું હતું, આપણે કહી શકીએ કે આ ખૂબ મોટી ટોળકી હતી. તેઓ કર્મચારી જરૂર હતા, પરંતુ તેમની ગતિવિધિ કોઈ ગેંગ જેવી હતી. તેઓ જુદા જુદા સ્થળોએથી દાનપેટીઓ એકઠી કરીને ત્રીજા માળે લઈ જતા, ત્યાં તેમાંથી પૈસા કાઢી લેતા. અમે CCTV ફૂટેજ મારફતે જૂના કર્મચારીઓની ઓળખ કરી અને તેમને હટાવ્યા. નવા કર્મચારીઓની નિયુક્તિ કરી અને તરત તેમની વિરુદ્ધ FIR દાખલ કરાવી. તેમણે વધુમાં ઉમેર્યું હતું, મેં એન્ટી કરપ્શન બ્યુરો અને તેના પ્રમુખ વિશ્વાસ નાગરે પાટીલને ફરિયાદ કરી હતી, જે બાદ મંદિરમાં અધિકારીઓ તૈનાત કરાયા. અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કર્યા બાદ સરવણકરે ગત વર્ષોના દાનના આંકડા રજૂ કરતા કહ્યું હતું, અમે ગત 4 વર્ષની દાનપેટી સંગ્રહની રકમની તપાસ કરી. વર્ષ 2022થી 23માં સંગ્રહ થયેલા 106 કરોડ રૂપિયા હતા. 2023થી 24માં 114 કરોડ રૂપિયા, 2024થી 25માં 135 કરોડ રૂપિયા અને 2025થી 26માં 182 કરોડ રૂપિયા. એટલે કે અમે કાર્યભાર સંભાળ્યો ત્યારથી દાનપેટીઓમાં મળતી રકમમાં લગભગ 35% વધારો થયો છે. અમારા એક ટ્રસ્ટીએ ન્યાય વિભાગને પત્ર લખીને પૂછ્યું
કે જો ગત 3 વર્ષોમાં કલેક્શનનું સ્તર આટલું હતું તો આ પહેલા માત્ર 106 કરોડ રૂપિયાનું કલેક્શન કેમ હતું? આની ઊંડાણપૂર્વકની તપાસ થવી જોઈએ. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીએ આ મામલાની તપાસના આદેશ આપ્યા છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ વર્ષે 20 માર્ચના રોજ મંદિર પ્રશાસને દાનપેટીમાંથી રોકડ રકમ ગાયબ થવાની પ્રથમ માહિતી આપી હતી. સીસીટીવી ફૂટેજમાં કેટલાક લોકો વારંવાર દાનપેટીમાંથી રોકડ કાઢતા દેખાયા હતા. આ મામલામાં રાજેન્દ્ર પેંડુરકર નામના કર્મચારી સહિત માર્ચ માસમાં અન્ય 8 લોકોની દાદર પોલીસે ધરપકડ કરી હતી. ટ્રસ્ટી રાહુલ તુકારામ લોંઢે તપાસ અંગે વિગતો આપતા કહ્યું હતું, કાયદા અને ન્યાય વિભાગે ટ્રસ્ટ પ્રશાસન પાસેથી રિપોર્ટ માંગ્યો છે. એ રિપોર્ટના આધારે રાજ્ય સરકાર આગળની કાર્યવાહી પર નિર્ણય કરશે. અત્યાર સુધી મંદિરના જે કર્મચારીઓની આરોપોના આધારે પોલીસે ધરપકડ કરી હતી તેમને પહેલા પોલીસ કસ્ટડીમાં રખાયા અને એ બાદ ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા. પોલીસે 8 લોકોની ધરપકડ કરી હતી અને તેમને 3 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રખાયા હતા. પોલીસ કસ્ટડી બાદ તેમને NCR મળી અને એ બાદ તેમને જામીન આપી દેવાયા. મીડિયા અહેવાલો અનુસાર આ મામલે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM એકનાથ શિંદેએ પણ નિવેદન આપતા કહ્યું હતું, એક જ વર્ષમાં 35% વધારો થયો છે. ટ્રસ્ટ અનુસાર હાલના ટ્રસ્ટીઓના કાર્યકાળ પહેલાના 5 વર્ષમાં થયેલી તપાસના આધારે ઘણા લોકોની ધરપકડ કરાઈ, ઘણા સસ્પેન્ડ થયા અને કેટલાકને જેલ પણ મોકલવામાં આવ્યા. ટ્રસ્ટની માંગ છે કે તમામ મામલાની તપાસ કરાવવામાં આવે જેથી સત્ય સામે આવી શકે. સિદ્ધિવિનાયક મંદિરના દાનમાં ગરબડનો આ મામલો સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે રાજકીય ધમાસાણ શરૂ થઈ ગયું છે. વિપક્ષી નેતાઓ સરકાર અને ટ્રસ્ટ પર સવાલો ઉઠાવી રહ્યા છે તો શાસક પક્ષ તેનો જવાબ આપી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ભાજપના નેતા રામ કદમે રાજ ઠાકરેના દાવાઓ સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું, જો રાજ ઠાકરે પાસે કોઈ નક્કર પુરાવા કે વિશ્વસનીય માહિતી હોય તો તેમણે પોલીસ કે સરકાર સાથે શેર કરવા જોઈએ. પરંતુ સત્ય સામે આવે એ પહેલા આ પ્રકારના દાવા કરવા એ લાખો શ્રદ્ધાળુઓની આસ્થા અને ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. બીજી તરફ શિવસેના એટલે કે એકનાથ શિંદે જૂથના પ્રવક્તા સંજય નિરૂપમે વળતો પ્રહાર કરતા કહ્યું હતું, રાજ ઠાકરે આને એક મોટો મુદ્દો ગણાવ્યો છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા ત્યારે રાજ ઠાકરેની પાર્ટીના એક નેતાએ પહેલા પણ આરોપ લગાવ્યો હતો કે સિદ્ધિવિનાયક મંદિરમાં મળતા દાનમાં મોટા પાયે ચોરી અને ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ દેશ વિદેશના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે દેશભરમાંથી લાખો ભક્તો અહીં શ્રી ગણેશના દર્શન કરવા અને પોતાની શ્રદ્ધા મુજબ દાન આપવા આવે છે. એવામાં દાનની રકમમાંથી કરોડો રૂપિયાની ચોરી કે ગરબડના આરોપો સામે આવવા એ લાખો ભક્તોની ભાવનાઓને આઘાત પહોંચાડે તે બાબત છે. એક તરફ રાજ ઠાકરે અને વિપક્ષી નેતાઓ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને પારદર્શિતાની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે તેમણે જ સામે ચાલીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને સીસીટીવી તથા ઓડિટ દ્વારા દોષિત કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે. રાજ્યના કાયદા અને ન્યાય વિભાગ પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ડેપ્યુટી CM એકનાથ શિંદેએ પણ તટસ્થ તપાસની ખાતરી આપી છે. હવે જોવાનું એ રહેશે કે સરકારી તપાસ અને ઓડિટમાં શું સત્ય બહાર આવે છે અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના આ કેન્દ્રમાં દાનની સુરક્ષા માટે કેવા કડક પગલાં લેવામાં આવે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.